મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ધામ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો। 3500 વાનગીનો ભોગ ધરાયો। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ધામ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ભગવાનને 1800 કિલોની 3500 જેટલી અલગ અલગ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ઘનશ્યામ મહારાજને પ્રસન્ન કરવા માટે 3500 વાનગીઓ ભગવાનને ત્યાં ધરાવવામાં આવી છે। આના આયોજન માટે અમે જેટલા બહેનો મંદિરે આવે છે તે દરેક બહેનોને ઘરે એક ચિઠ્ઠીની અંદર 10-10 આઈટમ બનાવવા માટે આપવામાં આવેલી હતી અને તે બહેનો બધે જ સવારે 9 વાગે દરેક પોતાના ઘરેથી વાનગી બનાવી અને લેતા આવ્યા અને એ વાનગી અત્યારે અમે જે ગોઠવવામાં આવેલી છે કુલ 3500 વાનગી છે। 25 વર્ષ થયા એટલે 25 કિલોની કેક છે, 25 કિલોનો ચૂરમાનો લાડુ છે। આ વિશેષતા છે અને રોટલા, માખણ, દહીંથી માંડી અને મિષ્ટાન 1000 પ્રકારના છે, શાકભાજી 500 પ્રકારના છે, ફરસાણ લીલા સૂકા બધા 1000 પ્રકારના છે। આ રીતે અનેક પ્રકારની જુદી જુદી વાનગીઓ અને ફ્રૂટની રંગોળી અમારા બહેનોના સહકારથી 80 બહેનોનો આ સહકાર છે કે જેના સહકારથી અમે આવો સરસ અન્નકૂટ બનાવી શક્યા છીએ। ભગવાનના જે આનું વિતરણ જે છે સવારે બહેનો લાવ્યા છે, અત્યારે અમે આ અન્નકૂટ પૂરો થયા પછી દરેક જે વ્યક્તિ બનાવીને લાવે છે તેને પરત કરવાના છીએ અને જે પ્રસાદ એ પોતાના ઘેર લઈ જશે અને પોતાના સગા સંબંધી પાડોશીને પોતે આપી શકશે અને જે ઘણો પ્રસાદ વધશે એ અહીંયા જે હરિભક્તો મંદિર આવે છે, કથામાં આવે છે અને છેલ્લે વેચી દેવામાં આવશે। આ અમારા પ્રકારનું આ એક આયોજન છે। આઈટમની રીતે ગણતરી કરીએ તો 3500 થાય છે, પણ એને વજન જો ગણીએ આપણે તો 1500 થી 1800 કિલો વજન આનું કુલ થાય છે।